નમસ્કાર, હું ભરત સિરોયા, ડિરેક્ટર પાર્થ પોલિવન પ્રાઇવેટ લિમિટેડ. મારે ત્યાં આદરણીય રાજ્યપાલ શ્રી આવી રહ્યા છે. રાજ્યપાલ સાહેબ આમ પ્રાકૃતિક ખેતીને વધારે પ્રાધાન્ય આપે છે. પ્લાસ્ટિક કોઈ પર્યાવરણને નુકસાન નથી કરતું, ઉલટું અળસિયા માટે બહુ બેનિફિટ છે. અળસિયામાં વધારે સંખ્યામાં થાય છે અને પ્લાસ્ટિકમાં અળસિયા વધારે ને વધારે સેફ છે. રાજ્યપાલ સાહેબે મારા પ્લાન્ટની વિઝિટ કરી છે. મહિમ સાહેબ પોતે ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે અને કાયમી માટે કોઈ પણ નાના મોટા આવા પ્રોગ્રામ હોય ત્યાં પોતે અચૂક હાજરી આપે છે. એટલે આ વાતની એને ખબર નહોતી કે પ્લાસ્ટિક છે એ તો પર્યાવરણને નુકસાન કરે, પણ એને પોતે ખેતીમાં યુઝ કર્યું. અને અત્યારે જે લોકો મહારાષ્ટ્રમાં મોટાભાગના આ મલ્ચિંગ ખેતીવાડીમાં ઉપયોગ કરવાથી જે પાણી પિયત માટે આપવું પડે પાકને, એ ઓછામાં ઓછું 40% જ પાકની અંદર પાક પૂરો થઈ જાય અને બાકી જે વધારે પાણી જોતું હોય એ ન જોઈએ, એટલે પાણીનો પણ બચાવ થાય છે. પ્લસ આ પ્લાસ્ટિક છે એ રીપ્રોસેસ થાય છે, એટલા માટે એ કોઈ પણ જાતનું પર્યાવરણને નુકસાન નથી કરતું. ફરીથી પાછું એનું રિસાયકલ કરી અને સારી રીતે યુઝ થઈ શકે છે. આ બધી જ વાત મહામહિમ સાહેબને જાણમાં આવી એટલે એણે પોતે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આવી ફેક્ટરી હોય તો મને વિઝિટ કરવાનું ગમશે. અને એટલા માટે આજે અમારા જીઆઈડીસીની અંદર પાર્થ પોલિવનમાં વધારે છે અને અમે સૌ એનું સ્વાગત કરીએ છીએ. અને આનો વધારેમાં વધારે બોડી પ્રમાણમાં લોકો અવેરનેસ આવે એટલા માટે અમે આ પ્રયાસ કરીએ છીએ. અને સાહેબ પણ મહામહિમ સાહેબ પણ ખુદ આના માટે બહુ જ પ્રયાસ કરે છે.